છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ડીઝલની અછતના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે। ખેતીની મોસમમાં ખેડાણ અને ખેતર સફાઈના કામમાં વ્યસ્ત ખેડૂતોને સ્થાનિક પેટ્રોલ પંપ પર ડીઝલ મળતું નથી। માત્ર 20થી 25 લીટર જ આપવામાં આવે છે। આ કારણે ખેડૂતોએ 30થી 40 કિલોમીટર દૂર જઈ અને ડીઝલ લેવું પડે છે, જેનાથી વધારાનો ખર્ચ થાય છે। રોષે ભરાયેલા ખેડૂતોએ ટ્રેક્ટરને ધક્કો મારીને નસવાડી તાલુકા સેવા સદન પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। નસવાડીના 210 ગામના ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। સરકારી અધિકારીઓની ગાડીઓમાં જેટલું મળે એટલું ભરી આપવામાં આવે છે। અમે જોયું છે ગઈકાલે રાત્રે પણ અમારી ધ્યાનમાં આવેલું છે, ત્યારે એમને તો કોઈ લિમિટ નથી, એમને પૂરા પ્રમાણમાં એમને ડીઝલ આપવામાં આવે છે। તો આ ખેડૂત સાથે આટલો બધો ભેદભાવ ને અન્યાય